નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરીમાં 3 ઈસમોની કરી ધરપકડ। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝામાં પાર્ક કરેલ બાઇકની ચોરીમાં 3 બાઇક ચોરની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી ₹20,000ની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ પાસેની શ્રી કુંજ સોસાયટીમાં રહેતા રાજુકુમાર પ્રજાપતિએ પોતાની બાઇકને કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા પાસે પાર્ક કરી બાઇકની ચોરી થઈ હતી। આ દરમિયાન જીઆઈડીસી પોલીસે ભડકોદરાની અયોધ્યાનગર 01માં રહેતા મયુર વિજય બોરસે અને આયુષ વિનોદસિંહની બાઇક સાથે ધરપકડ કરી હતી। પોલીસે તપાસ કરતા આ બાઇક કોસંબડીના પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા મોહમ્મદ અનસ રામસુલ હસન સિદ્દીકીને વેચાણ આપી હોવાનું જણાવતા પોલીસે મોહમ્મદ અનસ રામસુલ હસન સિદ્દીકીની પણ ધરપકડ કરી ₹20,000ની બાઇક કબજે કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નાખતા નહીં આપણે એવું જ કરવાનું।